ગુડ મોર્નિંગ. તો કાલે ડિટર્મિનન્ટની વાત કરી હતી, આજે ડિટર્મિનન્ટની ફરી વાર વાત કરી દઈએ અને થોડું વેક્ટોરિયલ લઈશ. બરોબર, 11 12 બંનેને કામ લાગે એવું થઈ. બરોબર, તો કાલે મેં તમને આવી વાત કરી હતી ડિટર્મિનન્ટમાં all row converted into corresponding column. A1, B1, C1, A2, B2, C2, A3, B3, C. Eliminate share. First row first column बनाई दी, second row second column बनाई दी, third row third column बनाई दी. तो value of determinant is same. All row convert into corresponding column. So if all column convert into corresponding row, then value of determinant not change. બીજો રૂલ તમને આવો સમજાવ્યો, A1 B1 C1 અને A2 B2 C2. હવે A2 B2 C2 હું અહીંયા ઉપર લઈ લઉં, એટલે સેકન્ડ રો ફર્સ્ટ રો ની જગ્યાએ લઉં અને ફર્સ્ટ રો સેકન્ડ રો ની જગ્યાએ લઉં. તો આનો આન્સર D હોય તો આનો આન્સર માઈનસ એડિટિવ ઇનવર્સ, તો ઓપોઝિટ. બરોબર, આ ડિટર્મિનન્ટની વેલ્યુ 100 હોય તો આની -100 થાય. એની ટુ રો અમે ફર્સ્ટ ને સેકન્ડ રો ઇન્ટરચેન્જ કરી, કોઈ સેકન્ડ ને થર્ડ કરે કે ફર્સ્ટ ને થર્ડ કરે, અધરવાઇઝ કોલમ ઇન્ટરચેન્જ કરે, તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ એડિટિવ ઇનવર્સ, મીન્સ ઓપોઝિટ. બરોબર, A1 B1 C1 A2 B2 C2 અને પાછું A1 B1 C1 મૂકી દો, તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. કોઈ બે રો ઇક્વલ મૂકી દો, અહીંયા ફર્સ્ટ ને થર્ડ રો ઇક્વલ છે, કોઈ પણ બે સેકન્ડ ને થર્ડ રો હોય, ફર્સ્ટ ને થર્ડ રો હોય, અધરવાઇઝ કોલમ હોય ઇક્વલ, any two column or any two row are equal, then value of determinant is 0. ફર્સ્ટ રો ને હું 2 સાથે મલ્ટીપ્લાય કરી નાખું, ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને હું 2 સાથે મલ્ટીપ્લાય કરું, તો આની વેલ્યુ સપોઝ D હોય, 100 હોય તો આની 200 આવે, આની વેલ્યુ D હોય તો આની 2D. બરાબર, જો ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને મેં 2 સાથે મલ્ટીપ્લાય કરી નાખ્યા, તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ 2 ટાઈમ્સ k સાથે મલ્ટીપ્લાય કરો તો k ટાઈમ્સ કોઈ એક રો, એની વન રો ઓર એની વન કોલમ મલ્ટીપ્લાય વિથ 2, તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 2 ટાઈમ્સ. મલ્ટીપ્લાય બાય 3 then 3 ટાઈમ્સ, મલ્ટીપ્લાય બાય k then k ટાઈમ્સ. એટલે અહીંયા હું સપોઝ k સાથે મલ્ટીપ્લાય કરું ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટ, k1 kb1 kc, so value of new determinant is k times of original determinant. Original determinant ની વેલ્યુ d છે તો આની k ઇન્ટુ. હવે આ ફર્સ્ટ રો માટે નથી, સેકન્ડ રો માટે k, થર્ડ રો માટે k, કોલમ માટે k. So all elements of any row or any column multiply with k, then value of new determinant is k times of original determinant. ફર્સ્ટ રો ને તે મલ્ટીપ્લાય કરવું નથી, સેકન્ડ રો ને કરું, થર્ડ રો ને કરું, અથવા ફર્સ્ટ કોલમ ને સેકન્ડ કોલમ ને અથવા થર્ડ કોલમ. હવે તમને એક ક્વેશ્ચન પૂછું, પહેલાને 2 થી મલ્ટીપ્લાય કરું, બીજાને 2 થી મલ્ટીપ્લાય કરું, ત્રીજાને 2 થી મલ્ટીપ્લાય કરું, તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ શું થઈ જાય? તમારામાંથી કોઈ કહીએ તો હાથ ઉઠો. આમાં તો બેસવાળા એરો છે એટલે વાત કરીએ. 2q into d. વેરી ગુડ. જો પહેલાને 2 સાથે મલ્ટીપ્લાય કરી ફર્સ્ટ રો ને, સેકન્ડ રો ને ફર્સ્ટ રો ને 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ થર્ડ આમ મૂકી દીધા હોય, તો 2 ટાઈમ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ થઈ જાય. ફર્સ્ટ ને 2 સાથે મલ્ટીપ્લાય કર્યું, સેકન્ડ ને 2 સાથે મલ્ટીપ્લાય કર્યું, તો
કેટલા ટાઈમ્સ થઈ જાય? હા, 2 સ્ક્વેર એટલે 2 ટાઈમ્સ નો 2 ટાઈમ્સ એટલે 4 ટાઈમ્સ 4d થઈએ 2a1 2b1 2c1 2a2 2b2 2c2 a3 b3 c3 આમ નામ આવ્યો તો 4 ટાઈમ્સ થઈએ. ફર્સ્ટ ને 2 થી, સેકન્ડ ને 2 થી ને થર્ડ ને 2 થી મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ શું કેટલા ટાઈમ્સ થઈ જાય? 8 ટાઈમ્સ અથવા 2 ક્યુબ into d. તો કે તો પછી આપણે સપોઝ આવું કાંઈ હોય a1 b1 c1 a2 b2 c2 આમ હોય અને તમને એમ કહ્યું કે ભાઈ મારે સેકન્ડ કોલમ છે એને 3 સાથે મલ્ટીપ્લાય કરવી છે 3b1 3b2 3b c1 c2 c3 તો આવું ચાલે કે ન ચાલે? તો કે ના, આની કરતા આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 3 ટાઈમ્સ વધારે. તો 12 મારે શું મૂકી દેવું પડે? જો જ્યારે પ્રેક્ટિકલી યુઝ કરવાનો હોય ત્યારે તમને એવું થાય ઘણા સ્ટુડન્ટ છે એ મેથેમેટિક્સને મિકેનિકલ લેશે એને બોર્ડમાં બહુ વાંધો ન આવે, સેમ ક્વેશ્ચન હોય ને તો બહુ વાંધો ન આવે. JEE માં થોડો વધારે વાંધો અને એડવાન્સમાં તો હાલે. એડવાન્સમાં તો તમારો કોન્સેપ્ચ્યુઅલ બહુ ક્લિયર હોવા જોઈએ. જો એડવાન્સ છે એ ઇમ્પોસિબલ પ્રોસેસ નથી પણ એકદમ ક્લિયર બધા સબ્જેક્ટ સમજાઈ જાય એવા ટીચરે નથી હોતા ને એવા સ્ટુડન્ટે નથી હોતા. બધા ટીચરની વાત નહીં કરું, બધા સ્ટુડન્ટની વાત નહીં, પણ તમારે જે કાંઈ તમે સમજો ને એ એક્ઝેક્ટ સમજવાનું. મને તો હું તમને કહી દઉં મારા માટે મેથેમેટિક્સ માટે નો ખબર પડે ને તમારે હાથ ઊંચો કરવાનો એટલે તરત હું તમને બીજી વાર સમજાવીશ, ત્રીજી વાર સમજાવીશ. તમને ખીજાય છે કે મેં તને કાલ કીધું હતું પણ આ ફોન મેં તે લર્ન કર્યા અને એમાં ખોટું નહીં લગાડવાનું, બરોબર? કેમ કે એટલા બધા સ્ટુડન્ટને અમે JEE મેઇન કરાવ્યું હોય, એડવાન્સ કરાવ્યું હોય. એડવાન્સ છે એ તો એક આખી પ્રોસેસ છે, આપણે સમજીએ છીએ 1.5-2 વર્ષનો ટાઈમ જોઈએ ત્યારે એડવાન્સ થાય. પણ JEE મેઇન છે એમાં તમે સારો સ્કોર કરી નાખો ને તો એ બહુ સારું જ છે. અને કદાચ જે સ્ટુડન્ટ છે હવે એટલું બધું આ કોરોના કાળ માટે નો પ્રિપેર કર્યું હોય તો કાંઈ એને ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ એક્ઝામ ટોપ રીતે દેવાની અને ગુજ CET. તમને ટેક્સ્ટ બુક સારી રીતે આવડી ગઈ તો ગુજ CET એટલે ગુજકેટ તમારી સારી જ જશે અને બોર્ડ એક્ઝામ સારી જાય. બેનું એગ્રીગેટિંગ થઈને ગુજરાતનો મોસ્ટ ઓફ બધી સીટ છે એ ગુજરાત બેઝ જ છે. ગુજરાત બોર્ડના માર્ક ને ગુજકેટના માર્ક થઈને જ બને છે. તો કઈ કોલેજમાં તમને JEE મેઇન જોવાશે તો કે ભાઈ ધીરુભાઈ અંબાણીમાં જોવું છે તો એમાં 50% તો પછી ગુજરાત બોર્ડના આધારે છે જ. 50% સીટ એવી છે કે JEE મેઇન ઉપર એવી રીતે સુરતની NIT છે, પછી PDPU છે, નિરમા છે. એ બધામાં પાછું ગુજરાતના પર્સન્ટેજ છે તો તમને પછી ગુજરાત બોર્ડમાં ને ગુજકેટમાં તમને સારા માર્ક આવી ગયા તો એ બધામાં ઇમ્પોસિબલ નથી જવું, પોસિબલ તો છે પણ એમાં કોમ્પિટિશન વધારે આવે કેમ કે ગુજરાતના બધા ટોપર હવે તો સેન્ટરમાં નામ નથી આપતા પણ ગુજરાત બોર્ડના જે ટોપર કહેવાય એ બધા તો પહેલાં એમાં જ જવાની ટ્રાય કરે એટલે એ તમારી કોમ્પિટિશનમાં આવે એટલે એ અઘરું થાય. પણ JEE મેઇનના આધારે તમે જઈ શકો એમાં ગુજરાત બહારના તો કોઈ આવશે નહીં અને ગુજરાતના જેને JEE મેઇનમાં બહુ સારા ન હોય એ તમારી કોમ્પિટિશનમાંથી નીકળી જશે. તો JEE મેઇનમાં સારા લાવવાની ટ્રાય કરવાની અને ગુજરાત બોર્ડમાં સારા આવે તો એ તમને ફાયદો છે, બરોબર? તો આ થિયરમ તમને એવું કહેવા માંગુ છું. હવે હું એમ કરું કે ભાઈ ફર્સ્ટ રો છે એને એમને રહેવા દો. ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ. ફર્સ્ટ રો ને હું k સાથે મલ્ટીપ્લાય કરી અને સેકન્ડમાં એડ કરું એટલે સેકન્ડ રો આવી ગઈ a2 + ka1 b2 + kb1 c2 + kc1 આમ કહેશે. ફર્સ્ટ રો ના એલિમેન્ટ a1 b1 c1 એઝ ઇટ ઇઝ.
ફર્સ્ટ ને k સાથે મલ્ટીપ્લાય કરી સેકન્ડ માં એડ કરું એનો સિમ્બોલ આવો છે ફર્સ્ટ રો મલ્ટીપ્લાય બાય k એડિંગ ટુ સેકન્ડ ફર્સ્ટ રો મલ્ટીપ્લાય બાય k એડિંગ ટુ સેકન્ડ એનો આવો સિમ્બોલ તો વેલ્યુમાં કઈ ચેન્જ આવે કે નહીં તો નો ચેન્જ આની વેલ્યુ d આવશે આપણે મસ્ત તમારે પ્રેક્ટિકલી જોવું હોય તો જો એક હું સમ પહેલા તમે જોવો તો ઓબ્ઝર્વ કરો બે સમ તમને કરવા માટે આપું છું તો એક તમને આવો સિમ્પલ સમ બરાબર આવો એક સિમ્પલ સમ કરો બીજો સમ આવો કરો સપોઝ આપણે ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કરવા માંગીએ એટલે 3 2 1 અને 6 આને 2 સાથે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરું તો 5 + 6 2 * 3 એટલે 6 6 + 5 2 * 2 4 4 + -1 1 * 2 2 2 + 0 4 1 1 અને બરોબર જો મેં શું કર્યું ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરી રો 1 મલ્ટીપ્લાય બાય 2 એન્ડ એડિંગ ટુ સેકન્ડ બરોબર સેકન્ડ રો માં એડ ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કરું તો હું એવું કહેવા માંગુ છું વેલ્યુ ચેન્જ ન થાય તો કે હમણાં તો સર તમે એમ કહેતા હતા 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ તો કે આ મેઇન સમજવાનું આ વાત કરીએ એમાં શું કર્યું મેં તો કે ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને k સાથે મલ્ટીપ્લાય કર્યા પછી કઈ એમને જ રહેવા દો સેકન્ડ રો થર્ડ રો એઝ ઇટ ઇઝ તો કે તો વેલ્યુ k ટાઈમ્સ 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 2 ટાઈમ્સ એટલે હું એમ કહું કે એક સમ તમે આવો કરો કે અહીંયા 6 અહીંયા 4 અહીંયા 2 બાકી 5 - 1 0 એઝ ઇટ ઇઝ 4 1 1 એઝ ઇટ ઇઝ તો કે આનો આન્સર સેમ આવશે પણ આના કરતા આનો આન્સર 2 ટાઈમ્સ વધારે આવશે કેમ તો કે આમાં હું આવી વાત કરું છું કે ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને હું 2 સાથે મલ્ટીપ્લાય કરું છું બસ પછી બીજું કાંઈ કરતો નથી ફર્સ્ટ રો ચેન્જ થઈ આમાં મેં કઈ પ્રોસેસ કરી તો કે ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કરી દીધા એટલે 3 * 2 6 6 + 11 6 + 5 4 + -1 બરોબર 3 * 2 6 6 + 5 2 * 2 4 4 + -1 1 * 2 2 2 + 0 તો આમાં ચેન્જ નહીં આવે આ બેની વેલ્યુ જોશો તો સેમ આવશે પણ આમાં 2 ટાઈમ્સ વધી ગઈ તો તમારે આ ત્રણ સમ કરવાના છે સર આ તમે થર્ડ માં જે ફર્સ્ટ રો છે એને ડબલ કરી નાખ્યું તો એનો આન્સર એ ત્યાં આની કરતા ડબલ આવશે કે આન્સર સેમ રહેશે હવે એ તમારે જોવાનું છે મને આ ત્રણેય સમ કરી દો નો દેખાતો હોય તો આગળ આવી ગયું અને નો બતાવે તો આગળ તમને ફાવે છે ને એ તો બરોબર થાય છે પણ ઘડી પોસ્ટ કરવો તો ના આ બધા આન્સર જોવાના રહેશે ને પરિવાર તો સમજી લે પહેલા બીજા ત્રીજામાં તો કાંઈ તમને ગડબડ નથી ને કોઈને કાંઈ હોય તો જો all row converting to corresponding columns and value of determinant છે if any two row interchange then value of determinant is opposite means additive inverse any two row or any two column are equal then value of determinant is 0 fourth શું કીધું any row or any column multiply with k then value of new determinant is k times આ determinant ની વેલ્યુ -4 છે તો મેં ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કર્યા એટલે શું કરવાનું 6 4 2 બાકી સેકન્ડ ને થર્ડ રો એઝ ઇટ ઇઝ તો આન્સર -8 આવે આનો 4 -4 છે તો 2 ટાઈમ્સ કરીએ તો -8 આવે 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ રો માં એડ કર્યા મેં ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને 2 સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કર્યા તો 6 + 5 11 4 2 * 2 4 4 + -1 1 * 2 2 2 + 0 2 આનો આન્સર સેમ આવે
તો એનો મીનિંગ k સાથે મલ્ટીપ્લાય કરો તો k ટાઈમ્સ વેલ્યુ થાય, પણ ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને k સાથે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ રો માં એડ કરીએ તો પાછો આન્સર ચેન્જ નથી થતો. એ સમજાવો કે કાંઈ હજી ગડબડ છે? કોઈને કન્ફ્યુઝન હોય તો કહેજો. બરોબર. હવે એક રૂલ એવો છે કે જે વર્ડમાં નહીં કહીએ, કાંઈ સિમ્બોલિક જ છે. A1 plus B1, A2 plus B2, A3 plus B3, C1, C2, C3, D1, D2, D3. તો આ ડિટરમિનન્ટ માંથી બે ડિટરમિનન્ટ આ કરીએ તો A1 C1 D1, A2 C2 D2, A3 C3 D3, B1 C1 D1, B2 C2 D2, B3 C3 D3. એક ડિટરમિનન્ટ માંથી કટકા કરીને બે ડિટરમિનન્ટ કરીએ તો આમાં ફર્સ્ટ કોલમ છે, કોઈ સેકન્ડ કોલમ કરે તો ચાલે, થર્ડ કોલમ ફર્સ્ટ રો ના આવી રીતે કટકા કરવા તો ચાલે. દાખલા તરીકે હું એમ કહું, બરોબર, ફોર એક્ઝામ્પલ કે ભાઈ 3 છે એના મારે 3 ના 2 + 1 એમ કરવાનું છે, 2 ના 1 + 1 એમ કરવાનું, અને 1 ના 1 + 0 કરવાનું. થઈ છે કટકા? તો હું આમ કરી નાખું બે ડિટરમિનન્ટ. 2 + 1 એટલે 2 2 1 1, પછી 5 - 1 0 as it is, 4 1 1 as it is. સેકન્ડ અને થર્ડ રો તો સેમ, પણ 3 ના મેં શું કર્યું 2 + 1, તો કે 2 અહીંયા મૂકી દીધો, 1 અહીંયા, પછી 1 અને 0, 1 1 0. પહેલા 2 1 1. તો આ ડિટરમિનન્ટ ની -4 છે, તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો ને તો સેમ આવશે, એટલે ટોટલ -4 આવશે. આ બેનો ટોટલ કરશો ને બે ડિટરમિનન્ટ નો તો ટોટલ -4 કરી જોજો તમે હોમવર્ક. બરોબર. કોઈને ડાઉટ હોય તો કયો તો હું કરાવું એક્સમાં તમારી પાસે. સમજાય છે? હવે આવું ફર્સ્ટ રો કે ફર્સ્ટ કોલમ માટે એવું નથી, તમે સેકન્ડ કોલમ ને કે થર્ડ કોલમ ને આવું કરી શકો. એટલે આ જે મેં કહ્યું એના બદલે કોઈ એમ કે ભાઈ આમ છે A1 B1 C1, A2 B2 C2, A3 plus D3, A3 plus D1, A3 plus D2, આમ છે. બરોબર. આમાંથી મારે બે ડિટરમિનન્ટ કરવા છે તો આવો થઈએ કે A1 B1 C1, આમાંથી આવો બે ડિટરમિનન્ટ થઈએ A1 B1 C1, A2 B2 C2, P1 P2 P3. हाँ, A1 B1 C1 આ જો પહેલી બે રો કોલમ તો એઝ ઇટ ઇઝ, થર્ડ માં Q1 Q1 Q2 Q3. તો કોઈ પણ રો કે કોલમ, હવે જો આ સ્ટુડન્ટ આનો ઘણીવાર છે ને મિસયુઝ ક્યાં કરે ખબર છે? સમજો આવા આપે
આ થિયરમનું ઇન્ટરપ્રિટેશન ખોટું કેવી રીતે કરે? આમ હોય ને તો ઘણાને પહેલો વિચાર આ જ આવે કે સર A1 A2 A3 B1 B2 B3 M1 M2 M3 B1 B2 B3 Q1 Q2 Q3 N1 N2 N3 આવું થાય કે ન? વિચારીને કોઈ હાથ ઊંચો કરો, યસ કે નો કયો મને. બધા નો જ કયો, બરોબર ને? નો જ થાય તો ભાઈ સર તમે તો દીદી છે કહેતા હતા તમે ભૂલ સમજાવતા હતા એટલે આવું નહોતો કહેતા. યસ, આ તો કોઈ એક કોલમને સ્પ્લિટ કરી અથવા એક રો ને સ્પ્લિટ કરે. આ તો તમે શું કર્યું? તમે તો તમારી મેળે તમને મજા આવે એવું લખી, મજા તમારી. ઇન્ટરપ્રિટેશન રૂલનું તમે ખોટું કર્યું. બરાબર? રૂલ હંમેશા પોતાને ગમે એવી રીતે જ ઇન્ટરપ્રિટેશન કરે કે ભાઈ માસ્ક પહેરવું ફરજિયાત, પણ ભણતા હોય ત્યારે હાજર. મેં જો ને અત્યારે માસ્ક ઉતારી નાખ્યું. કેમ કે વિડીયો લેક્ચર લેતી વખતે માસ્ક ન હોય. કપિલ શર્માના શોમાં માસ્ક પહેરીને જોક કે તો મજા આવે? ન મજા આવે. આપણા ડાયલોગ પિક્ચર અત્યારે ઉતરે જ છે, સિરિયલ બને, માસ્ક પહેરીને લોકો ન કરે, નહીં તો કોઈને જોવાની મજા ન આવે. તો ઇન્ટરપ્રિટેશન રૂલનું ઇન્ટરપ્રિટેશન બધા પોતાની રીતે કરે. આવું થાય નહીં તો કે સર તો આ રૂલનો મારે યુઝ કરવો હોય તો કરાય ખરો. ઇમ્પોસિબલ નથી આ રૂલનો યુઝ કરવો હોય તો કરી શકે. પણ કેમ કરાય? હા, આમાંથી કેટલા બને? ડિટરમિનેન્ટ બનાવવા હોય તો જો એકમાંથી બે બનશે પેલા તો A1 A2 A3 આમ નામ B1 Q1 B2 Q2 B3 Q3 M1 plus N1 M2 plus N2 M3 plus N3. અહીંયા A1 A2 A3 કીધું, આમાં B1 B2 B3, બાકી બધું B1 plus Q1 B2 plus B2 Q3 plus Q3 M1 plus N1 M2 plus N2 M3 plus N3. એક ડિટરમિનન્ટમાંથી બે છે પણ એક કોઈ કોલમ તમે સ્પ્લિટ કરી દો કે પહેલી કોલમના બે ઘટકા બને. હવે બીજી કોલમના કરવા હોય તો થશે ને? આમાંથી કેટલા થશે? પછી બે. આમાંથી બે એટલે કેટલા થશે? ચાર ડિટરમિનન્ટ થયા. હવે બીજી કોલમનો વારો આવશે ને, એ ચારમાંથી બધા બે થતા જશે ને? વિચારવાનું છે 8 અને ઓલામાં જે છે એટલે કેટલા થઈ જશે? 60. જો તો વિચારી જો તો આમાંથી કેટલા બનશે? પેલા 1 માંથી 2 થયા. હવે આ 2 છે એને આમાંથી પાછા 2 થશે. 1 માંથી 2 થશે 1 plus 1. પછી પાછું આવો જે 1 છે એમાંથી પાછા 1 બરોબર એટલે 2 ના 4 થશે. હવે કેટલા થશે? 4 છે એમાંથી પાછા 2 થશે ને એટલે કેટલા થઈ જશે? 4 માંથી 2 એટલે 1 માંથી 2 1 માંથી 2 1 માંથી 2 1 માંથી એટલે 8 તો એમ છે. પાછા બીજા 4 છે, બીજા 4 સમજાય છે કે નહીં? બીજા હા M1 M2 હા એના પણ મોટે ભાગે સ્ટુડન્ટ મેં હમણાં લખ્યું તેમ જ લખે અને એને એમ થાય કે આમાં મેં કઈ ભૂલ કરી નથી, મને તો મેથ્સ બહુ સારું આવડે છે. જો એની ગ્રંથિ નો રાખતા ઇંગ્લિશરે કોઈ દી એવું નથી વિચારતા કે મને મેથ્સ બહુ સારું આવડે છે. પ્રેક્ટિસથી આવડે ને થોડુંક નેચરલ હોય ને થોડુંક પ્રેક્ટિસ ને ઇન્ટરેસ્ટ રાખવો પડે એટલે મેથ્સ સારું થતું જાય. બાકી મેથ્સ તો એવું આઈન્સ્ટાઈને ન કહે કે મને બહુ સારું મેથ્સ છે. બધા આઈન્સ્ટાઈન ન્યૂટન એના સમયના બહુ સારા મેથેમેટિશિયન હતા. બરાબર, હાયથાગોરસ
સારા મેથેમેટિક્સ અને એ બધાને તે બધાનું દરેકની પોતાનો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મને આ ગમે છે, મને આ ગમે છે. પિક્ચર છે અને કેલ્ક્યુલસ બહુ ગમે, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, બરાબર, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, બરાબર. પછી આ જે બધું છે આ તો આમ સ્ટેટમાં આગળ જતા આવશે, સ્ટેટિસ્ટિક્સમાં બધામાં કામ લાગશે. મેટ્રાઇસિસની આપણે વાત કરતો હતો ત્યાં ફોન આવી ગયો મને. મેટ્રાઇસિસ છે એ શું કામ લાગે? ડિટર્મિનેન્ટ છે એ કોઈ રિયલ વેલ્યુ આપે. તો મેટ્રાઇસિસ શું છે? મેટ્રાઇસિસ ઇઝ એરેન્જમેન્ટ. હું તમને એમ કહું કે તમે પહેલાં સાયન્સ ક્લિયર કરી નાખશો, પછી હવે તો ફોર્મ ભરવાનું નથી આવતું, તમારે કોમ્પ્યુટરમાં જ તમારે ચોઈસ ફિલિંગ આવે, એમાં તમારે શેમાં જવું છે તો તમે મિકેનિકલ કઈ કઈ કોલેજમાં ઇન્ટરેસ્ટ છે તો કે આ ગુજરાતી બરોબર. હા, 3 નહીં લિસ્ટ તો તમે ઘણી બધી આપી ના, હવે એવું કેવું આવી ગયું એમની ચોઈસ ફિલિંગમાં આવે બીજા સિલેક્ટ તો ગમે, સિલેક્ટ ઘણા બધા કરી પ્રાયોરિટી. એટલે સ્ટુડન્ટ છે એનું સિલેક્શન કોલેજ છે અને બ્રાન્ચ છે, બરોબર. કોલેજો કેટલી છે તો કે ઘણી બધી, બ્રાન્ચ તો કે એ ઘણી બધી, એટલે રો ઘણી બધી આવે, કોલમ ઘણી બધી આવે. તો કે તો બે ઇક્વલ હોય, જેટલી બ્રાન્ચ હોય એટલી કોલેજ હોય, તો કે ના કોલેજ તો બહુ હોય, બ્રાન્ચ તો પછી પાછું એની લિમિટેશન તો હોય. એમ તો કોલેજની લિમિટેશન આવે પણ કોલેજના નંબર ઓફ કોલેજ તો ઘણી બધી હોય ગુજરાતની, અને આઉટ ઓફ ઇન્ડિયાની જોવો તો એટલે જો કે આમાં તો આપણે જે ચોઈસ ફિલિંગ આપે છે એમાં ગુજરાતની જ આપે, પણ નેશનલનું હોય જ્યારે જેડબલઈ મેઇનનું ત્યારે તો ગુજરાતની જેટલી એનઆઈટીની હોય એ બધાનું લિસ્ટ હોય, બરાબર. અને જેડબલઈ એડવાન્સમાં તો ઓલ ઇન્ડિયા લેવલની, બરાબર. તો કઈ કોલેજ કઈ બ્રાન્ચ અને તમને મળે છે કે નહીં, તમારા માર્ક્સ, તમારું મેરિટ, આ બધું ગણતરી કોમ્પ્યુટર કરે. કોમ્પ્યુટર એટલે શું? માણસે બનાવેલું યંત્ર. મશીન તો માણસે જ બનાવ્યું. તો તમે વિચારો, તમે આટલા સ્ટુડન્ટ છો ને, હું ને પ્રતિકભાઈ નક્કી કરીએ કે તમારું બધાનું સ્ટડી કરીએ, કોને કઈ બ્રાન્ચમાં જવું, કઈ ચોઈસ છે, કોલેજની ચોઈસ કઈ છે, બ્રાન્ચ કઈ ચોઈસ છે, તો અમારા દિવસો નીકળી જાય. તમારું એનાલિસિસ, તમે આટલા 10 સ્ટુડન્ટ છો એનું એનાલિસિસ કરતા દિવસો નીકળી જાય. કેમ? તો કે પછી તમારી ચોઈસ હોય, પહેલી ચોઈસ, બીજી ચોઈસ, ત્રીજી ચોઈસ, પાછો એને ધ્યાનમાં રાખીને મેરિટ તમને આમાં મળી શકે છે, આમાં નથી મળતું. મળી શકે છે એનું લિસ્ટ નથી મળી. 10નું સ્ટડી કરવું મેન્યુઅલી ઇમ્પોસિબલ નથી, પણ બહુ ટાઈમ લાગે. તો આખા ગુજરાતનું ગોઠવું હોય તો આપણે જેને ગોઠવું કહીએ ને એ મેટ્રાઇસિસ, એરેન્જ કરવું જે કહીએ ને, તો મેટ્રાઇસિસ છે એ એરેન્જમેન્ટ છે. ડિટર્મિનેન્ટ છે એ રિયલ વેલ્યુ એક્સપ્રેસ કરે. તો મેટ્રાઇસિસ શું કરે? તમારે એવું નથી આવતું કે ભાઈ બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, આઈટી જે બધી લિસ્ટ આપો, કોલેજ ઓલાને રોમાં કન્વર્ટ કર્યું અને કોલમમાં કન્વર્ટ કરી નાખ્યું, બરાબર. એને ધ્યાનમાં રાખીને બધું પછી તો એ આખું કોમ્પ્યુટર, પછી તો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો એટલે તમને ખબર પડે, આઈટી એન્જિનિયરિંગ કરો એટલે તમને ખબર પડે કે બધી બહુ મોટો એનું સોફ્ટવેર બનાવવું એટલે દિવસો વહી જાય, વર્ષો વહી જાય છે. અને એકાદા એન્જિનિયરનું કામ નથી. આખી એન્જિનિયરિંગ ટીમ તમને એમ થાય કે આ બધા આઈટી એન્જિનિયર ને કોમ્પ્યુટર એન્જિનિયરની થઈ જાય પછી કંપની શું એને લઈને શું કરે? તો કે એને વેબસાઇટ ખોલીને કાંઈ બધો સ્ટડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એનો સ્ટડી ન કરવાનો હોય, એને આ જ બધી માથાકૂટ કરવાની હોય. સોંપી દીધું હોય કામ કે તમારે આ કરવાનું છે, તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું. એ બધું થઈને આખો એક સોફ્ટવેર, જેને સોફ્ટવેર કહેવાય, આખું ગોઠવણી કરે કે તમે જ્યારે એ આપો માર્ક્સ ને તો કોમ્પ્યુટરને 1-2 દિવસમાં એ તમને કહી દે
બરોબર, એક બે દિવસ તો એટલા માટે લગાડે કે કાંઈ બીજી મિસ્ટેક ન રહી જાય. તો આખા ગુજરાતના આટલા બધા સ્ટુડન્ટ છે, એને પોતપોતાની ચોઈસ લખી હોય તો એ 2 દિવસમાં તમને એમ કહી દે કે તમને અહીંયા મળે છે, અહીંયા મળી છે. દરેક સ્ટુડન્ટ ન મળતું હોય તો ના પાડી દે, એમાં ખોટું ન લગાડવાનું આવે. બરોબર ને? કોમ્પ્યુટરને કોઈની શરમ ન હોય ને, એ તો ના જ પાડી દે ને. તમે તો નીકળો બધા એમ લખે કે ભાઈ ધીરુભાઈ અંબાણી, ધીરુભાઈને પછી ઉપરથી લાવવા પડે નીચે. તો આ બધા ડિમાન્ડ તમારી જ કરે છે. તો એમ તો મળે નહીં. ગુજરાતના બધા જેને જ્યાં જે માર્કને ધ્યાનમાં રાખીને મળે. પછી તમે જે સિલેક્શનમાં લખ્યું, બરોબર, કે ભાઈ મારી બ્રાન્ચ આ છે, કોલેજ આ વિચારું છું, તો એમાં કેટલા બધા વેરિએશન આવે તમે વિચારો. અને સ્ટુડન્ટ કેટલા એની સામે હોય, સીટ લિમિટેડ હોય, તો એવા સંજોગોમાં તમને એ કહી દે કોમ્પ્યુટર કે તમને છે ને અહીંયા મળે છે, તમારી આગળ જેટલા છે ને એની પછી સીટ વધે છે એટલે તમને મળે છે. તમને મળે એવું ક્યારે ક્યારે તમે વિચારો. ધારો કે 50 સીટ હોય તો તમારે પહેલા જેટલા આગળ તમારી આગળ હોય એમાં વધુ 49 થયા હોય, 49 એટ મોસ્ટ, તો જ તમારો ચાન્સ લાગે ને. 49 થી ઓછા જાય તો તમારી પછીના નો ચાન્સ લાગે. બરોબર, પણ એ ગણતરી કરીને કેવું, એટલે આમ મેન્યુઅલ તમે જોવો તો ઇમ્પોસિબલ જેવું જ લાગે. એટલે પહેલા જ્યારે કોમ્પ્યુટરની શોધ નહીં થઈ હોય ત્યારે તમે વિચાર કરો. એટલે એ જમાનામાં, એટલે અમારો જમાનો, મેં 83માં આપી હતી એક્ઝામ. કોમ્પ્યુટર ત્યારે આવી ગયા હતા, પણ ઇન્ડિયામાં જે એટલા બધા વિકસ્યા અને ફોરેનમાં હજી એટલી બધી સિસ્ટમ, નેટ સિસ્ટમ ચાલુ નહોતી. એટલે અમારે જે તે કોલેજોમાં જઈને ફોર્મ આપવાનું. એન્જિનિયરિંગ કોલેજ તો હતી જ નહીં ત્યારે, અમારી પછીના વર્ષે શરૂ. તો મોરબી એન્જિનિયરિંગ કોલેજ છે, તો અમારે મોરબીમાં જઈને આપવાનું કે ભાઈ ડીપી છે ને અહીંયા વિચારે છે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એમાં મળી રહે. બધી કોલેજોમાં એક જગ્યાએ જવાનું ફોર્મ આપવાનું. કેમ કે નીતર તો શક્ય જ નથી ને. તમે આખા ગુજરાતનું લિસ્ટ આપી દો અહીંયા મોરબી એન્જિનિયરિંગ કોલેજને, તો એમ કે અમે શું કરીએ આમાં. બરોબર ને? તો અમદાવાદે લઈ ગયું ને, રાજકોટે લઈ ગયું, ભાવનગરે લઈ ગયું. તો જે તે એન્જિનિયરિંગ કોલેજમાં, જેને જે એન્જિનિયરિંગ કોલેજમાં રસ હોય ને એમાં જઈને ફોર્મ લઈ જવાનું. તો મેટ્રિક્સ પછી સવારથી શું થયું, એનો ડેવલપમેન્ટ થવાથી, એટલે એમાં નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ અનલિમિટેડ. આમાં તે ડિટર્મિનન્ટમાં આગળ તમે સ્ટડી કરશો તો એવું આવશે જ તે 5/5 ડિટર્મિનન્ટ, 3/3, આ 3/3 ડિટર્મિનન્ટ, 4/4, 6/6, 8/8. પણ એમાં સેમ જેટલી રો અને કોલમ ઇક્વલ. મેટ્રિસીસમાં એવું નથી હોતું. બરોબર. તો હવે પહેલી એક્સરસાઇઝ તમે કરી નાખી હશે બધાએ 4.1. 4.2 આજે હોમવર્કમાં આપું છું. તમારામાંથી કોઈ કરી હોય ને ડાઉટ હોય તો કહો, તો એ પહેલાં કરો. કોઈ ટ્રાય કરીને 4.2. ઓકે, તો 4.2 છે એ કાલે કરતા હોજો અને મને ડાઉટ આપીએ. હવે વેક્ટરની વાત કરીએ. બીજી બંધ કરી. ગુડ મોર્નિંગ. તો ડિટર્મિનન્ટ તો 11 ને ધ્યાનમાં રાખીને ખાસ લઉં છું. એ તો તમારે સ્ટડી કરવાનો જ છે, પણ તમારે સાથે સાથે એક વેક્ટર લેસન, બરોબર, ચેપ્ટર 10. વેક્ટર એલ્જિબ્રા, બરોબર, એવું લેસનનું નામ. હવે વેક્ટર છે ફિઝિક્સમાં બહુ વર્ડ આવ્યો હોય તમને, બરોબર. તો વોટ ઇઝ વેક્ટર? જનરલી તમને ફિઝિક્સ વાળા વાત કરશે ત્યારે એમ કહેશે કે મેગ્નીટ્યુડ અને ડાયરેક્શન બંને હોય એવી ફિઝિક્સનું કોઈ પણ ક્વોન્ટિટી છે એને તમે વેક્ટર કહેશો. તો વેક્ટર છે એમાં ડાયરેક્શનનું ઇમ્પોર્ટન્સ છે. અમે મેથેમેટિક્સ વાળા એવું કહેશું કે જ્યાં જ્યાં ડાયરેક્શનની ઇમ્પોર્ટન્સ હોય
એ બધા ફિઝિક્સમાં આવતા બધા વેક્ટર છે. સપોઝ હું એમ કહું ભાઈ એક પાર્ટિકલ છે અને એ પોઈન્ટ થી બી પોઈન્ટ આપણે મોકલો. જો તમને વેક્ટર સમજવા માટે ફિઝિક્સ જ મારે લેવું પડે, બરોબર? મને મેથેમેટિક્સ વાળા ફિઝિક્સ જ લેવું પડે, અને ફિઝિક્સ વાળા વેક્ટર સરખી રીતે સમજાવવા માટે મેથેમેટિક્સની જરૂર પડે. એટલે વેક્ટર એક એવું છે કે મેથ્સ ફિઝિક્સ બંનેમાં એના રૂલ બધા નક્કી કરીએ મેથ્સ વાળા અને એપ્લાય કરે ફિઝિક્સ વાળા. એક પાર્ટિકલ હોય એને એ પોઈન્ટ થી બી પોઈન્ટ આપણે મોકલવો છે, અથવા f જેટલું ફોર્સ છે એને કારણે a to b એવું શિફ્ટિંગ કરે, બરોબર? એનું ડિસ્પ્લેસમેન્ટ થાય. તો વેક્ટરને પહેલા તો આવી રીતે બતાવશું, બરોબર? f બાર a to b શિફ્ટિંગ થાય. તો ફોર્સ છે ઈ વેક્ટર છે એવું આપણે કહીએ તો કે એવું શું કામ? તો કે તમે વિચારો આ બારનું છે એને મારે ખોલી નાખવું છે, તો મારે ફોર્સ કઈ ડાયરેક્શનમાં આપવાનો એનું તો ઇમ્પોર્ટન્ટ. હું આમ આપું તો બંધ છે એ વધારે બંધ હાલતમાં થાય ને પછી આગળ જતા તૂટી જાય બહુ બધું. મારે બારણાને ખોલવું તો મારે કઈ ડાયરેક્શનમાં ફોર્સ આપવો એ જરૂરી, બરોબર? મારે કઈ ડાયરેક્શનમાં ફોર્સ આપવો એ જરૂરી. એટલે ફોર્સને ડાયરેક્શનની જરૂર પડશે. સો ફોર્સ ઇઝ એ વેક્ટર. ડિસ્ટન્સ આપણે કહેતા હોય ભાવનગર ને અમદાવાદ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું, તો કે 200 કિલોમીટર. તો ડિસ્ટન્સ એવો વર્ડ છે એને કોઈ વેક્ટર ફોર્મ નથી, પણ આપણે એમ કહીએ હું અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યો છું તો કે તો એ ડાયરેક્શન થઈ ગઈ. a to b જાઉં છું તો એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. જો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ એમાં થોડોક જ ડિફરન્સ છે. ડિસ્પ્લેસમેન્ટ કહો ને એનો મીનિંગ એવો છે તમે ડાયરેક્શન સાથે વાત કરો છો. હું 200 કિલોમીટર અંતર કાપીને આવ્યો, અમદાવાદથી ભાવનગર આવ્યો, a to b આવ્યો. તમે એમ કહો ભાવનગરથી અમદાવાદ તો ડિસ્ટન્સ તો 200 કિલોમીટર જ થાય, પણ તમે b to a સાઈડ આવ્યો એટલે b છે, બરોબર? હા, ઓપોઝિટ ડાયરેક્શન. એટલે ડિસ્ટન્સ તમે કહેતા હો તો 200 કિલોમીટર થાય, એમાં કાંઈ ચેન્જ ન થાય, પણ ab ડાયરેક્શન ને ba ડાયરેક્શન એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શન થઈ ગઈ તો એ વેક્ટર છે. હવે તમને એટલી ખબર છે કે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ એનો ડોટ પ્રોડક્ટ કરવાથી વર્ક આવે. વર્ક છે એ સ્કેલર છે, એ ખબર નથી પડતી. સ્કેલર ક્યારે હોય વેક્ટર ક્યારે હોય એ સમજાતું નથી. તો મોટા ભાગના ફિઝિક્સમાં ક્યાંક થાય પ્રોબ્લેમ, તો કે એના માટે મેથેમેટિક્સ વાળા જવાબદાર છે. તમને એ જ્યારે ડોટની વાત કરે ને તો ડોટથી તમને સ્કેલર જ ભણો, અને ક્રોસની વાત કરે ટોર્ક આવશે તમારા ફિઝિક્સમાં, તો એમાં આની જેવું જ વર્ક કરે. f ક્રોસ r, f ક્રોસ r કરવાથી ટોર્ક આવશે અથવા r ક્રોસ, બરોબર? તો એના કરવાથી ટોર્ક આવશે તો એ આમ જોવો તો વર્ક જેવું જ કામ આપે, પણ એને ડાયરેક્શન હોય. તો ક્રોસ છે એ પાછું ડાયરેક્શન આપશે, એટલે એનાથી જે ટોર્ક આવે છે ડાયરેક્શન હોય, અને ડોટ f ડોટ ab કરવાથી વર્ક આવે એને ડાયરેક્શન ન હોય. તો કે એનું કારણ ફિઝિક્સની જરૂરિયાત ને મેથેમેટિક્સની ડેફિનેશન. બરાબર? મેથેમેટિક્સ વાળા બે ટાઈપના મલ્ટીપ્લિકેશન, આપણે જે મલ્ટીપ્લિકેશન કહીએ એ બે ટાઈપના ડિફાઇન કર્યા છે. એક ડોટ જે સ્કેલર મલ્ટીપ્લિકેશન અને એક ક્રોસ જે વેક્ટર મલ્ટીપ્લિકેશન. બરાબર? તો કે તો ફંડામેન્ટલ આ વેક્ટર એલ્જિબ્રા એવું કીધું છે નામ. તો એલ્જિબ્રા એટલે આપણે બધું x y ફોર્મમાં આવે પ્લસ માઈનસ બધું આવે એ એલ્જિબ્રા છે. તો કે સપોઝ હોય તો ભાઈ x બાર x1 x2 x3 તો x1 y1 z1 y બાર x2 y2 જો ઘણી વાર આમ લખાય x
વાય વેક્ટર એક્સ વેક્ટર વાય અને ઘણીવાર એક્સ બાર વાય બાર કહેવાય તો એ વેક્ટરના જ નામ. હવે x1 y1 z1 x2 y2 z2 એવું મેં કીધું તો કે તો એ કોઓર્ડિનેટ ફોર્મમાં લખ્યું તો કે હા કોઓર્ડિનેટ ફોર્મમાં લખ્યું. બરોબર. હવે જો કોઓર્ડિનેટ સિસ્ટમ તમને લોકોને 11 12 બંનેને ખબર છે કે કોઓર્ડિનેટ સિસ્ટમ આવે કે સપોઝ હું એમ કહું ભાઈ P પોઈન્ટ છે ના કોઓર્ડિનેટ 3, 2 છે. P પોઈન્ટ ના કોઓર્ડિનેટ 3, 2 છે એવું કહું તો કે ભાઈ એનું એક ફિક્સ પોઝિશન હશે. એને ફિઝિક્સની લેંગ્વેજમાં અથવા તો વેક્ટરની લેંગ્વેજમાં પોઝિશન વેક્ટર 3, 2 P છે એક પોઈન્ટનું નામ છે એના કોઓર્ડિનેટ આપણે કહીએ તો 3, 2 તો એને વેક્ટરની લેંગ્વેજમાં કહેવું હોય તો શું કહેવાય તો કે એના પોઝિશન વેક્ટર 3, 2 છે. બરોબર. Q સપોઝ એક બીજું પોઈન્ટ છે એનો કોઓર્ડિનેટ 2, 3 છે. P ને હું x બાર થી બતાવું, Q ને y બાર થી બતાવું છું. તો આપણે જે કોઓર્ડિનેટ કહીએ એને અહીંયા પોઝિશન વેક્ટર કહેવાય. તો એવું કેમ? તો કે દરેક કોઓર્ડિનેટ એની પોઝિશન ડિસાઈડ કરે. મેં કહું ભાઈ આ રૂમ છે એમાં x એક્સિસ ને y એક્સિસ કહી દીધા હોય તો તમે જે બેઠા છો એ દરેકના કોઓર્ડિનેટ આવી જાય કે નહીં? દરેક સ્ટુડન્ટના કોઓર્ડિનેટ આવી જાય કે નહીં? બરોબર. આમ આને y બાર કહી દઉં ને આમ x બાર કરી નાખું તો દરેકની પોઝિશન ફિક્સ થઈ ગઈ. તમારી ફિક્સ છે જ તે એને ધ્યાનમાં રાખીને કોઓર્ડિનેટ આવશે કે નહીં? તો કોઓર્ડિનેટ એવું બોલીએ ને એ એક્ચ્યુઅલી પોઝિશન વેક્ટર છે. જો આવા બધા વર્ડ અલગ અલગ આવશે પણ જે પોઝિશન વેક્ટર કીધું હોય ને એનો મીનિંગ ઈ કોઓર્ડિનેટ છે. તો કે અહીંયા તો સર તમે ત્રણ લઈ ગયા છે x1 y1 z x2 y2 z. તો કે આ 2 ડાયમેન્શન કહેવાય. આ જે છે એ 2 ડાયમેન્શન છે. હવે આ હું જો થર્ડ એક્સિસ ડ્રો કરું તો એને z એક્સિસ કહેવાય. જે બોર્ડ ઉપર તમારે ડ્રો ન કરે સીલી મારવી પડે. તો કે તો એવું ન કરવું હોય તો શું કરવાનું? તો કે પછી આ રીતે બતાવવામાં આવે. ટુ ડાયમેન્શનમાં ઓરિજિનના કોઓર્ડિનેટ 0, 0 હોય. 3 ડાયમેન્શનમાં 0, 0, 0. તો એનો મીનિંગ એવો કે ઓરિજિનનું પોઝિશન વેક્ટર 2 ડાયમેન્શન માટે 0, 0 અને 3 ડાયમેન્શન માટે 0, 0, 0. તો કે સર આ ડાયમેન્શનમાં નથી મજા આવતી. જો મને એ ખબર હોય કે તમને ક્યાંથી વાંધો પડતો હોય કે સર બધા ડાયમેન્શન બોલે પણ 2 ડાયમેન્શન 3 ડાયમેન્શન 4 ડાયમેન્શન હવે તો બધું 5D માં આવવા માંડ્યું 4G એવું આવવા માંડ્યું. 4G એટલે આમ એકચ્યુઅલી 4th જનરેશન છે પણ 3D પિક્ચર એવું નથી બતાવતા. તો કે 3D ઇમેજ હોય તો કે શું હોય એકચ્યુઅલી? તો કે જો આપણે અત્યાર સુધી જે ટોકીઝમાં જોઈએ છે એ 2 ડાયમેન્શન એક પડદો હોય સ્ક્રીન હોય એના ઉપર પિક્ચર જોઈએ છે. કોઈને એમાંથી કોઈ હીરોને લાભો મારવો હોય તો મારીએ કંઈ? તો કે ના મારવા જઈએ તો પડદે ને વાત. એના બદલે નાટક ચાલતું હોય તો મારે કઈ કરી ભાઈ રોજ મારવાનો દે કોઈને આ વાત આવે છે તો એ 3 ડાયમેન્શન નાટક ચાલે છે તો 3 ડાયમેન્શન. તો અત્યારે પિક્ચર એવા બને છે તો સ્પેક્સ થી અને તમારા મોબાઈલમાં તમે ઇમેજ એવા આવશે 3D ઇમેજ. 3D ઇમેજ આવે એટલે પાછળ વરસાદ પડતો હોય આગળ માણસ ઊભો હોય એટલે 3D આખી ઇમેજ ઊભી કરે. પણ તમે હળવા જાવ તો એ 2 ડાયમેન્શન જ હોય એ સ્ક્રીન ઉપર જ હોય. પણ તમને એવું બતાવવામાં આવે કે સિંહ છે એ તમારી બાજુ આવે. હમણાં એવું બહુ વિડીયો આવે છે કે એક જગ્યાએથી છલાંગ મારીને તમારી બાજુમાં આવે બધા આગાહી થઈ જાય. કેમ? તો કે 3D ઇમેજ આખી ઊભી કરેલી છે. તમને એમ થાય કે એકચ્યુઅલી ઓરિજિનલ જ છે પણ ખરેખર એ ઇમેજ હોય. પણ એ ઇમેજનું પરફેક્શન એટલું બધું એને બનાવ્યું હોય કે તમને એ બહાર આવતું હોય એવું લાગે. તો એ 3D
2D એટલે પ્લેન. તમે વેહિકલની બાબતમાં કહો તો આપણે જે વેહિકલ ચલાવીએ છીએ 2D છે. સીમાં હોય, દરિયામાં બધા શિપ ને બધું ચાલે છે તો એ 2 ડાયમેન્શનમાં, બરોબર, 2 ડાયમેન્શનમાં ચાલે. પણ પ્લેન, હેલિકોપ્ટર એ બધા 3 ડાયમેન્શન, બરોબર કે નહીં? એ 3 ડાયમેન્શનમાં. તો x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ તો 1 ડાયમેન્શન એવું આવે. શું વચ્ચે ઘણા કેવું છે 2D ને 3D બોલ્યા પણ 1D તો બોલ્યા નહીં. 1 ડાયમેન્શન હોય. રિયલ નંબર આપણે જે બોલીએ છીએ ને એ 1 ડાયમેન્શન જ છે. આપણે એમ કહીએ 0 1 2 -1 -2 આ નંબર લાઈન ઘણી બધી વાત રેન્જ એવું સમજાવતી વખતે નંબર લાઈન નથી કહેતો. આર ઇઝ અ સેટ ઓફ રિયલ નંબર. તો એને પ્રેઝન્ટ માટે એક લાઈન ડ્રો કરું તો ઇવન ને આ લાઈન ઉપરના જુદા પોઈન્ટની આપણે વાત કરવાની તો એ 1 ડાયમેન્શન કહેવાય. R1 જો આમ લખશું આમ બોલશું R1. આપણે R1 કોને જનરલી બોલીએ આને ડીર. એટલે ઘણી વાર માં જોઈએ થાય કે સર બોલે R1 ને R⁻1 લખતા હોય. ન્યાય ઘણા પ્રોબ્લેમ તો એ સિસ્ટમ છે. 1 ડાયમેન્શન માં એને R1 કહેવાય અને લખાય 2 ડાયમેન્શન હોય તો R2 કહેવાય. R ક્રોસ R R2 2 ડાયમેન્શન. એટલે તમે ખાલી એક લાઈન ઉપરમાં જ બધા પોઈન્ટની વાત કરતા હો તો 1 ડાયમેન્શન કહેવાય. તમારે પ્લેનમાં જ તે એટલે ટૂંકમાં આના પર બોર્ડ પર જ તમારે બધા પોઈન્ટ બતાડવા છે તો એ 2 ડાયમેન્શન કહેવાય. હવે મારે એક પોઈન્ટ અહીંયા બતાડી દેવું છે, એક આ બાજુ બતાડવું છે, એક અગાસીમાં જઈને બતાડવું છે તો એ શું થઈ ગયું 3D. તો 4D હું હોય કે જનરલી 4D હોતું નથી. 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન હોય. 4 ડાયમેન્શન એ ઇમેજિનેશન. તમારે આગળ ફિઝિક્સમાં ભણશો ત્યારે એમ કહેશે ટાઈમ ઇઝ ધ 4 ડાયમેન્શન. ટાઈમને આઈન્સ્ટાઈને આપેલું છે એ 4 ડાયમેન્શન છે. ટાઈમ છે એ એક અલગ પેરામીટર છે જે રિલેટિવલી હોય. રિલેટિવિટી આવશે તમારે આઈન્સ્ટાઈનની અને એમાં તમને થોડુંક કહેશે કે ટાઈમ ઇઝ ધ 4 ડાયમેન્શન. બાકી આપણે જે વિચારીએ છીએ પ્રમાણે 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન ને 3 ડાયમેન્શન. હવે તો એક્સિસ આમાં ફરક કેવી રીતે પડે કહું કે બધું આવી ગયું. કાં તો તમે આ એક લાઈનમાં હો તો 1 ડાયમેન્શન કહેવાય. તમે પ્લેનની અંદર હો કોઈ પણ પ્લેન એટલે ઓલું પ્લેન નહીં હો આને પ્લેન કહેવાય. એ પ્લેનની વાત તો તમે આ બેઝ ઉપર બધા પોઈન્ટ લખવા માંગો તો એ 2D છે. તમે રૂમમાં બહાર બીજે ગમે ત્યાં વચનના રૂમમાં ઓલી બાજુ નીચે વયા જાઓ તો એ 3D થઈ ગયું. એના બતાવવા માટે 3 પોઈન્ટની જરૂર, 3 કોર્ડિનેટની જરૂર પડે. વેક્ટરમાં એના એડિશન કેમ થાય? તો એડિશન બહુ સિમ્પલ છે. x + y x + y તો x1 + x2 y1 + y2 z1 + z2. x - y હોય તો એનો માઈનસ થઈ જાય. એટલે વેક્ટરનું એડિશન વેક્ટર જ આવે, વેક્ટરનું સબટ્રેક્શન એ વેક્ટર જ આવે. વેક્ટરનું મલ્ટીપ્લિકેશન તો કે ફિઝિક્સમાં બે ટાઈપના મલ્ટીપ્લિકેશનની જરૂર છે. એક સ્કેલર એટલે શું તો કે જેને ડાયરેક્શન ન હોય, અને એક વેક્ટર તો જેને ડાયરેક્શન હોય. તો કે ડોટ અને ક્રોસ એવા બે ટાઈપના મલ્ટીપ્લિકેશન લોકોએ ડિફાઇન કર્યા. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. એટલે મલ્ટીપ્લિકેશન બે ટાઈપના ડિફાઇન કર્યા. x ડોટ y તો x1 y1 z1 x2 y2 z. તો કેવી રીતે થાય તો કે x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2. જો આપણે પ્લસ કરી નાખીએ એટલે હવે આ કોઓર્ડિનેટ કહેવાય કે ન કહેવાય? તેના આ એડિશન થવાથી કોઈ નંબર આવશે. કોઈ નંબર આવતો હોય તો પછી વેક્ટર ન આવે. વેક્ટર હોવા માટે શું હોવું જોઈએ તો કોઓર્ડિનેટ સિસ્ટમ હોવી જોઈએ.
જો ઘણા સ્ટુડન્ટ છે ને ઈ ગોખતા હોય કે આ વેક્ટર ને આ સ્કેલર ને આ વેક્ટર ને આ સ્કેલર ને, તો એવું કરવાની જરૂર જ નથી કાંઈ. કોઓર્ડિનેટ સિસ્ટમ થી લખ્યો તો આ 2 ડાયમેન્શન નો વેક્ટર છે, આ 3 ડાયમેન્શન નો વેક્ટર છે. આને વેક્ટર નો કહેવાય કેમ કે કાંઈ વચ્ચે કોમા કોમા નથી, x1 x2 y1 એમ નથી. તો કે તો આ સ્કેલર, આ પ્લસ ને માઈનસ તો બી વેક્ટર. જો આ તો કોઓર્ડિનેટ સિસ્ટમ થી આન્સર આપ્યો ને, એટલે વેક્ટર પ્લસ વેક્ટર કરીએ તો વેક્ટર આવે, વેક્ટર માઈનસ વેક્ટર કરીએ તો વેક્ટર આવે. વેક્ટર નું વેક્ટર સાથે મલ્ટીપ્લિકેશન તો આને ડોટ પ્રોડક્ટ કહેવાય, એ સ્કેલર આવે. અને બીજું મલ્ટીપ્લિકેશન છે એ ક્રોસ, આને ડોટ કહેશું, ડોટ પ્રોડક્ટ. અને આને ક્રોસ કહેશું, ક્રોસ પ્રોડક્ટ. તો એ કઈ ટાઈપનું મલ્ટીપ્લિકેશન? તો કે એ આન્સર તમને વેક્ટર ફોર્મમાં આન્સર આવે. I સાથે આવશે y1 z2 minus y2 z1, j સાથે x1 z2 minus x2 z1, k સાથે x1 y2 minus x2 y1. જો આજે આન્સર આપ્યો એ કોમા કરીને આન્સર આપ્યો, એટલે આન્સર છે એ વેક્ટર ફોર્મમાં છે. એટલે ક્રોસ તમને શું આપશે તો કે વેક્ટર, અને ડોટ શું આપશે? સ્કેલર. આવું કેમ? એવું ન આવે કેમ કે આ ડેફિનેશન છે, મેથેમેટિક્સ વાળા ડેફિનેશન નક્કી કરી હોય કે આમ કરવાથી જે આન્સર આવે એ ડોટ પ્રોડક્ટ કહેવાય, અને આનાથી જે આન્સર આવે એ ક્રોસ પ્રોડક્ટ કહેવાય. અને ડિફાઇન આવી રીતે થાય આઈ જે કે. તો આઈ જે કે શું છે તો કે એક જાતના યુનિક વેક્ટર. આઈ એટલે 1 0, જે એટલે 0 1, a એટલે 0 0. તો કે આ યુનિટ વેક્ટર શું છે? તો હમણાં મેં ત્રણેય એક્સિસ ડ્રો કર્યા. આપણે યુનિટ સર્કલ તમને ખબર છે, જો 11 ક્લાસ બંનેના સ્ટુડન્ટ છો તો તમને યુનિટ વેક્ટર, યુનિટ સર્કલ એટલે ખબર છે. ઓરિજિન સેન્ટર હોય, 1 યુનિટ રેડિયસ હોય એને આપણે યુનિટ વેક્ટર કહીએ. આ જે પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ શું કહેશું? 1 0. આ હોય તો 0 1, minus 1 0, અને 0 minus 1, બરોબર. તો 1 0 0 1 એ 2 ડાયમેન્શન ના યુનિટ વેક્ટર છે. 1 0 0 1. બાકી તો યુનિટ વેક્ટર તો -1 0 કહેવાય, 0 -1 એ કહેવાય. ઓરિજિન થી 1 યુનિટ ડિસ્ટન્સ હોય બધા વેક્ટરને યુનિટ વેક્ટર કહેવાય. એટલે એનો મીનિંગ એવો થયો કે આ સર્કલ ઉપરના જેટલા પોઈન્ટ છે ને એ બધા પોઈન્ટના કોઓર્ડિનેટ છે એ યુનિટ વેક્ટર જ હોય. કેમ? તો કે બધાનું મેગ્નીટ્યુડ 1 જ થાય. તો કે તો મેગ્નીટ્યુડ શું છે? તો સપોઝ જો x નું મેગ્નીટ્યુડ કેવું હોય તો આમ થાય રૂટ ડિફાઇન થયેલું છે x1² + y1² + z1². મેગ્નીટ્યુડ y તો √x2² + y2² + z2². તો 1 0 1 0 નું મેગ્નીટ્યુડ લઈએ, I એટલે હું એમ કહું 1 0 2 ડાયમેન્શનમાં. તો I નું મેગ્નીટ્યુડ શું થશે? તો √1² + 0². એવી રીતે J એટલે 0 એનું મેગ્નીટ્યુડ લઈશ તો શું આવશે? મેગ્નીટ્યુડ J તો 0² + 1², તો 1. જેનું મેગ્નીટ્યુડ 1 રહેતું એ બધા યુનિટ વેક્ટર. ઓરિજિન થી 1 યુનિટ ડિસ્ટન્સ હોય એવા બધા પોઈન્ટના કોઓર્ડિનેટ છે યુનિટ વેક્ટર. તો અત્યાર સુધી આપણે તો 1 0 0 1 બે જ છે યુનિટ વેક્ટર સમજતા. -1 0 એટલે યુનિટ વેક્ટર કહેવાય, 0 -1 એ યુનિટ વેક્ટર કહેવાય. તમે 1/√2 1/√2 કહો, અહીંયા જે કોઓર્ડિનેટ હોય તેને 1/√2 1/√2, તો આ યુનિટ વેક્ટર જ છે. 1/√2 1/√2 તો મેગ્નીટ્યુડ
લ્યો તો શું આવશે તો 1/2 પ્લસ 1/2 1 નું સ્ક્વેર રૂટ 1 થશે √3/2 તો 1/2 તો એ એક યુનિટ વેક્ટર જ છે તો યુનિટ સર્કલ ઉપરના જેટલા પોઈન્ટ છે એ બધા યુનિટ વેક્ટર જ છે 3 ડાયમેન્શનમાં 2 ડાયમેન્શનમાં સર્કલ આવે અને 3 ડાયમેન્શનમાં સ્ફિયર આવે સર્કલ અને સ્ફિયર વચ્ચે એક જ વર્ડનો ફેર છે કોઈ ડેફિનેશન આપી તો સર્કલની તરફ ડેફિનેશન એટલે તમે તમારા વર્ડમાં સર્કલની કંઈ વાત કરવી હોય કે સર્કલ એટલે શું એવું કોઈ પૂછે તો હું કહો તમે હા ઓકે Set of points at same distance from a point. ઓકે હા શું કહે હતું સર્કલનું તમારે કંઈ કહેવું હોય તો બરોબર છે ફિક્સ પોઈન્ટથી ફિક્સ ડિસ્ટન્સ આવેલા પ્લેન ઉપરના પોઈન્ટને સર્કલ કહેવાય સર્કલની ડેફિનેશન આપવી હોય તો શું કહેવાય તો કે ફિક્સ પોઈન્ટ સી ફિક્સ ડિસ્ટન્સ આર ઇન એ પ્લેન એવો વર્ડ વાપરવો પડે ઇન એ પ્લેન કયો એનો મીનિંગ એવો છે ફિક્સ પોઈન્ટ તમે અહીંયા લ્યો એટલે ફિક્સ ડિસ્ટન્સ થી ઇન એ પ્લેન એટલે આની બહાર નહીં નીકળો એટલે સર્કલ અને જો ફિક્સ પોઈન્ટ થી તમે એમ કહો મારે આ ડિસ્ટન્સ છે અહીંયા એક પોઈન્ટ લેવું એક અહીંયા લેવું છે એક આ બાજુ લેવું છે અહીંયા નીચે લેવું છે તો શું બની ગયું સ્ફિયર ઇન એ પ્લેન ને બદલે ઇન એ સ્પેસ કયો અથવા ઇન એ પ્લેન વર્ડ નો વાપરો તો કોની ડેફિનેશન થઈ જાય સ્ફિયર એટલે સ્ફિયરની ડેફિનેશન એક જ વર્ડનો ફેર પડે ફિક્સ પોઈન્ટ સી ફિક્સ ડિસ્ટન્સ આર set of all points in a plane which are equidistant so fixed distance from fixed point so C point 3 fixed distance है R distance क्यों D distance क्यों in a plane क्यों तो શું થઈ જાય સર in a space અથવા in a plane એવું ન બોલો તો ઓટોમેટિક સ્ફિયર થઈ જાય સ્ફિયર છે ફિક્સ પોઈન્ટ થી ફિક્સ ડિસ્ટન્સ છે અલા પોઈન્ટ નો સેટ જ છે ફિક્સ પોઈન્ટ અહીંયા છે ફિક્સ ડિસ્ટન્સ આ અહીંયા લઈએ તો આ બધા પોઈન્ટ તો આવે જ પણ સાથે સાથે શું આવશે તમે આ અહીંયા લ્યો અંદરની સાઈડ લ્યો તો કે તો એ સ્ફિયર બનશે તો 2 ડાયમેન્શનમાં જેમ યુનિટ સર્કલ છે એમ 3 ડાયમેન્શનમાં યુનિટ સ્ફિયર આવે આ સ્ફિયર તો આનો મતલબ એવો જો x એક્સિસ ને સ્ફિયર છે 1 0 0 માં ઇન્ટરસેક્ટ કરશે જે પોઈન્ટ હશે એના કોઓર્ડિનેટ શું હશે 1 0 0 કેમ તો 3 ડાયમેન્શન ને ધ્યાનમાં રાખીને તમે કોઓર્ડિનેટ કહો y એક્સિસ ને 0 1 0 માં ઇન્ટરસેક્ટ કરશે અને z એક્સિસ ને 0 0 1 માં ઇન્ટરસેક્ટ કરશે તો 1 0 0 0 1 0 0 0 1 આ ત્રણેય શું છે યુનિટ વેક્ટર છે તો કે આ ત્રણ યુનિટ વેક્ટર તો કે ના યુનિટ વેક્ટર તો ઇન્ફાઇનાઇટ હોય સ્ફિયર ઉપર જેટલા પોઈન્ટ હોય એ બધા યુનિટ વેક્ટર જ થાય કેમ તો કે ઓરિજિન સપોઝ આપણે ઓરિજિન કહીએ આ x એક્સિસ છે આ y એક્સિસ છે આ z એક્સિસ અને આપણે ઓરિજિન કહીએ તો ઓરિજિન થી 1 યુનિટ ડિસ્ટન્સ હોય એવા ત્રણ પોઈન્ટ તો તમે કીધા x એક્સિસ ઉપર 1 0 0 y એક્સિસ ઉપર 0 1 0 z એક્સિસ ઉપર 0 0 1 પણ 1 યુનિટ ડિસ્ટન્સ આ બાજુ પોઈન્ટ હોય ઓલી બાજુ ઉપરની સાઈડે હશે આ બાજુની સાઈડે હશે તો કે સ્ફિયર ઉપર જેટલા પોઈન્ટ હશે એ બધા 1 યુનિટ ડિસ્ટન્સ જ હોય તો એ બધાના કોઓર્ડિનેટ છે એ શું થઈ એ બધા યુનિટ વેક્ટર જ છે તો ઇન્ફાઇનાઇટ યુનિટ વેક્ટર 2 ડાયમેન્શનમાં આવે ઇન્ફાઇનાઇટ યુનિટ વેક્ટર 3 ડાયમેન્શનમાં આવે આ છે બરોબર હવે એનું મલ્ટીપ્લિકેશન તો કે તો આ કેમ આન્સર આવો આવ્યો કોઓર્ડિનેટ સિસ્ટમ તો કે જો તમારે ટ્રાય કરવાના તો મોટા ભાગે ઘણી બધી વાર આવી ગયું હોય આમ હોય 3i - 2j + 7k તો તમે એને શું લખી નાખો તો 3 - 2 7 હવે ખબર જ હશે બધાને ન ખબર હોય તો આજથી ખ્યાલ રાખો કે ભાઈ આવું કેમ તો કે 3 સાથે i એટલે 1 0 0 2 સાથે j 0 1 0
અને 7 સાથે કે 0 0 3 0 0 0 2 0 અને 0 0 7. હવે 3 minus 0 plus 0 એટલે 3 આવશે. 0 minus 2 plus 0 એટલે minus 2. 0 minus 0 plus 7 એટલે 7. તો I જે કે આવે એટલે ઓટોમેટિક વેક્ટર આવી ગયો. હવે જો તમે એકવાર પૂછવાય ગયો કે સર શું કરવા માંગે છે, તો હું 11 ને ધ્યાનમાં રાખીને પ્રયાસ વાળાને સમજાવવા માંગુ છું કે વેક્ટર એટલે આવું ડાયરેક્શન હોય, એના બધા રૂલ છે એ મેથમેટિક્સમાં ડિફાઇન થાય, અને વેક્ટર કહેવાય 3 ડાયમેન્શન. એનું એડિશન આમ થાય, સબટ્રેક્શન વચ્ચે માઇનસ આપો, તો એડિશન ને સબટ્રેક્શન કરવાથી એક વેક્ટર જ મળે. કેવી રીતે લખી દો વેક્ટર? તો કોઓર્ડિનેટ ફોર્મ જ આવ્યું. મલ્ટીપ્લિકેશન બે ટાઈપના છે, જેને ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ થી શું આન્સર આવશે? તો કે સ્કેલર, એટલે આ વેક્ટર નથી, ફિક્સ આન્સર જ છે. ક્રોસ પ્રોડક્ટ થી તો આન્સર આવશે વેક્ટર. ડિવિઝન થાય છે એક વેક્ટર ડિવાઇડેડ બાય બીજો વેક્ટર, તો કે હજી સુધી એની શોધ થઈ નથી, એ રિસર્ચ ચાલુ છે. ટાઈમ મળે તો ગોતી નાખજે ભાઈ, બરોબર ને? તને દર્શન મન થાય તો આ તમારામાંથી કોઈ પણ ગોતી શકો તે સારી રીતે સમજ થાય. વેક્ટર ડિવાઇડેડ બાય વેક્ટર એનો મેથમેટિક્સમાં આન્સર નથી આજની તારીખે. વેક્ટરથી ડિવિઝન પોસિબલ નથી. x ડિવાઇડેડ બાય મેગ્નીટ્યુડ x એવું આવે તો મેગ્નીટ્યુડ પાછું સ્કેલર છે. તમે કોઈ વસ્તુનું મેગ્નીટ્યુડ લ્યો ને તો એ પાછું સ્કેલર છે. વેક્ટરને સ્કેલરથી ડિવાઇડ કરાય, પણ વેક્ટરને વેક્ટરથી ડિવાઇડ ન કરાય. એટલે ડિનોમિનેટરમાં ક્યારેય વેક્ટર નહીં આવે. આપણે કેમ ડિનોમિનેટરમાં ક્યારેય 0 ન આવે? ડિનોમિનેટર એટલે નીચે, બરોબર? ઘણાને ન્યુમરેટર ડિનોમિનેટરમાં હલવાઈ જતા હોય, મને એમાં બહુ મિસ્ટેક થાય. એટલે નીચેના ક્યારેય 0 નહીં આવે. ડિવિઝનમાં જે હશે ને એ 0 નહીં આવે. એમ કોઈ દિવસ ડિવિઝનમાં વેક્ટર નહીં આવે, બરોબર? એવું હજી આવે તો શું થાય? તો કે હજી માણસને નથી ખબર, એટલે મને ન પૂછાય એવું તમારે કે x ડિવાઇડેડ બાય y, x બાર ડિવાઇડેડ બાય y બાર એટલે શું થાય? ભાઈ તો પ્રશ્ન જ છે. એને અમે મલ્ટીપ્લિકેશન બે ટાઈપના આપી દીધા, બરોબર? તમારે ચિંતા કરવાની જરૂર નથી. વેક્ટર હવે આપણે વધારે લેશું, બરોબર? ડિટર્મિનન્ટની મહેનત કરજો, અને 12th વાળા તમારે વેક્ટર થોડું સ્ટાર્ટ કરવું તો કરીએ, બરોબર? ઓકે. અને કાલે 11th વાળા 12th વાળા બધાય આવવાનું છે, બરોબર?